આપણી વચ્ચે શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ પણ છે, આપણા સાંસદ સભ્ય પણ છે, કમલેશભાઈ, પરેશભાઈ, જેટલા પણ લોકો અહીંયા રહીશો છે એમને મારી વિનંતી છે, દેશભરમાં આ પ્રક્રિયા ચાલી રહી છે. તમામ સામાજિક સંસ્થાના આગેવાનો, સુસેના ચેરમેન, સેક્રેટરીઓ, તમામ કાર્યકર્તા મિત્રોને વિનંતી છે કે આજે આપણે અત્યારે અહીંયા જેટલા લોકો ભેગા થયા છીએ એ દરેક લોકો પોતાના પરિવારનું ફોર્મ, પોતાના આજુબાજુના પરિવારના સદસ્યોના ફોર્મ, પોતાની સોસાયટીમાંથી કોઈ વ્યક્તિ બાકી ના રહી જાય એની ખાસ વિશેષ ચિંતા કરીએ. જે લોકો અન્ય પ્રાંતમાંથી પણ અહીંયા સ્થાયી થયા છે એ લોકોના ફોર્મ પણ અહીંયા સ્થાયી થાય. અધરવાઇઝ એવું થશે કે ત્યાં ડિલીટ નહીં થાય અને અહીંયા ચાલુ રહેશે. એના કરતાં બધા જ લોકોને મારી વિનંતી કે સોસાયટીમાં સરકારી બીએલઓની સાથે જઈ ઘરે જઈ એક પણ ઘર બાકી ના રહી જાય એની મિત્રો ચિંતા કરવાની.